5 કઈ રાખવી અને 5 કઈ આપવી એ તમે જસ્ટ કોમેન્ટ કરી દેજો. એમાં એક લાખી નહીં આપવાની, એના સિવાય તમને ટીલી, લક્ષ્મી, હરેણ, કુંજ, રામેથી, લક્ષ્મી અને લાડચી અને મણી. મમ્મા હે હે. તો ભાઈ ભરત હરાની કોકરેજને તમે આટલો બધો પ્રેમ આપ્યો, તમારો બધાનો આભાર. રામેથી, કુંજ, લક્ષ્મી, લાડચી, મણી, ગોરલ, શિવાની, પંખોડી, મદર, લાખી, ટીલી, તમારા તો ભાઈ ભટ્ટ છે હો. તમારી ચાહના છે કોકરેજની. મારા કરતી તો મેં કાલે એ જોયું કે ભાઈ તમને ચાહવાવાળા ભાઈ હજારોની સંખ્યામાં છો ભાઈ. ધન્યવાદ છે તમને. લાખિયાને, હરેણને, કુંજને. કાલે લગભગ મને એવું છે કે રાતના 7:30 પછી વ્લોગ અપલોડ કર્યા પછી લગભગ 50 ફોન આવ્યા છે કે ભરતભાઈ ના આપશો, ના આપશો. તો ભાઈ ફાઇનલી નહીં આપીએ. હો માં પહેલાં અહીંયા છોડવાનો. કુંજ કુંજ કુંજ. તો ભાઈ ગોરલ, સોરી ગોરલ, અમે તારા બચ્ચાને ના બચાવી શક્યા. પણ ભાઈઓ હું ગોરલને એટલો બધો પ્રેમ આપું છું ને કે વાત જવા દો. તમે જોઈ શકો છો. માં ઓ માં ગોરલ, ગોરલ, ગોરલ. તો ભાઈ ગોરલ કમ્પ્લીટ દોવા હાલે છે બંને ટાઈમ વ્યવસ્થિત. 1-2 દિવસ એવું કર્યું હતું, એકાદ દિવસ, પણ હવે મસ્ત સેટ થઈ ગઈ છે. હાલો ઓવાડું કરી દો. તો ભાઈ વાદળે આવી ગયા છે જોરદાર. તો દોસ્તો ખરા પરસેવાની કોકરેજ હતી, એટલે કોકરેજ રહેશે ને. તમારો બધાનો દિલથી આભાર કે તમે મારી કોકરેજને આટલો પ્રેમ આપો છો. અને મારા સખ્તા ભાઈ ઠાકોર શું કહે છે પેલા પૂછી લઈએ. સખ્તા ભાઈ આપણે કોકરેજ ચીચી હાલવાની? હા, ઘણા બધાની કોમેન્ટો આવી કે ના હાલશો, ના હાલશો. તો ભાઈ નહીં આપીએ, રહેવા દો એમ. તો ભાઈ ગોરલ કમ્પ્લીટ મિલ્કિંગમાં રેડી છે, પંખોડી બેન. અને કાલે ભાઈ થોડું મૂડ નહોતું એટલે પછી બ્લોગ શૂટ નહોતો કર્યો. આનો મિલ્કિંગનો બ્લોગ આવી જશે. અને આને મસ્ત મજાની વાસળી આપી દીધી છે, સુપર ક્વોલિટીની ભાઈ. જો મસ્ત ABS સિમેન્ટની વાસળી આવી ગઈ છે. અને કમ્પ્લીટ મિલ્કિંગ પણ આજે કરી દીધું 2 ટાઈમ. અને દોવામાં પણ એકદમ મસ્ત છે. દોસ્તો આઈ એમ બેક. કોકરેજમાં નામ બનાવશો તો તમે અને મારી ગાયો. તો પહેલાં તો તમારો બધાનો દિલથી આભાર કે કદાચ મારું થોડુંક માઇન્ડ એવું થયું હતું, કેમ કે 3 વાર આવા કેસ બન્યા એટલે થોડુંક મને દુઃખ લાગી હતું. પણ મારા સબસ્ક્રાઈબર, મારી યુટ્યુબ ફેમિલી મારી સાથે હોય એટલે ભાઈ મને કોઈ અવળું પગલું લેવાના એટલો મને વિશ્વાસ આવી ગયો. તો ભાઈ તમારો બધાનો દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. અને કન્ટિન્યુ વ્લોગ પણ આવશે ને કન્ટિન્યુ કોકરેજ પણ રહેશે. અને મસ્ત મજાના HFનો વેપારમાં પણ બૂમ પડાવવાની છે. અને સુપર ક્વોલિટીની કોકરેજ આપણા ફાર્મમાં હશે, રહેશે. અને HFનો પણ જોરદાર એટલે મસ્ત મજાની HF આપણા ફાર્મમાં રોજની 2-4 આવશે.
અને તમારા સુધી પહોંચાડવાની જવાબદારી મારી રહેશે. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય ગૌ માતા, જય ગોપાલ. ફરીથી એકવાર કહું છું તમારો બધાનો આભાર. અને કાલે ભાઈ ગામના નામ લેવા જવું ને તો વાત જવા દો. એટલા બધા લોકો મારા સબસ્ક્રાઈબર, એમાં મને એક ગમ્યું કે મારા સબસ્ક્રાઈબર મને કાલે એટલા કોલ કર્યા કે ભરતભાઈ ના આપશો. એમાં 2-4 છોકરો તો ભાઈ રોઈ ગયા કે ભરતભાઈ તમે કહેતા હોય તો અમે તમારે ત્યાં આવી જઈએ, પણ કોકરેજને રાખો. તો ભાઈ મારા કરતી આ કોકરેજનો પ્રેમ તમે વધારે આવો છો, તો તમારો બધાનો આભાર. એ જે છે એ બધી કોકરેજ રહેશે, નો ટેન્શન. અને મસ્ત મજાની કોકરેજને આપણે ખુશ રાખશું. તો તમારો બધાનો દિલથી આભાર. અને ગોરલબેન ને બચ્ચું ભાઈ નથી, પણ એવું ને એવું મોતીબુલનું સીમન મુકાવીને હું તમને બધાને પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ ટાઈમ બચ્ચાને કોઈ તકલીફ નહીં થાય. અને બચ્ચું આપણને ગોરલ વાસળી જ આપશે એવો વિશ્વાસ છે મને પૂરેપૂરો. અને ભાઈ પહેલી વસ્તુ કે જો આ તો આપણા નસીબમાં નહોતું, બાકી જો વાસળી રહી ગયું હોત ને તો સાહેબ એનામાં જે મોતીબુલની વાસળી હતી, ગીરમાં એક રેકોર્ડ એવો બનવાનો હતો કે એટલા ટૂંકા મોઢાવાળી વાસળી અને બુલ જેવું એનું માથું હતું. મજબૂત વાસળી આવી હતી, પણ આપણા નસીબમાં નહીં હોય, એનાથી પણ સારી આવશે. અને બીજું કે કાલે અમુક લોકોને એવા પણ ફોન આવ્યા કે ભરતભાઈ તમારામાં કંઈક ખોમી રહેતી છે, તો ભાઈ આ કદાચ રહેતી છે તો એનો હું સુધાર લાવીશ. અને ક્યાંક મારી ભૂલ થતી છે એનો પણ હું સુધાર લાવીશ. અને કોકરેજી ગાય માટે, ગીર ગાય માટે થોડીક હવે આપણે લીલાની પણ વ્યવસ્થા આપણે ટૂંક સમયમાં કરવાના છે. કાલે 1-2 ભાઈની કોમેન્ટ પહોંચી હતી કે ભરતભાઈ તમે થોડું લીલું આપો. અને કે કોઈ કુદરતી ગોરલને કોઈ ગરમી નહીં મળી, કેમ કે બચ્ચાનો મેં વજન જોયો ને તો 30 થી 35 કિલોનું બચ્ચું હતું. એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ હતો નહીં. ગોરલે મસ્ત મજાનું બચ્ચું આપ્યું, પણ આપણા નસીબમાં ભાઈ નહીં હોય. શિવાની ગૌ માતા આ વખત તારે પણ મસ્ત બચ્ચું આપવાનું છે અને ગોરલને પણ આપવાનું છે. ભાઈ ઘણાને એવી કોમેન્ટ હતું કે ભાઈ ગીરમાં આવો પ્રોબ્લેમ થાય છે તો કોકરેજ કેમ કાઢો છો, પણ ભાઈ થોડુંક મારું મન ચેન્જ થઈ ગયું હતું, એ બદલ હું માફી માગું છું. ગીરમાં કે કોકરેજમાં એવો પ્રશ્ન હવે નહીં બને. અને કાલે જેટલા લોકોએ કોમેન્ટ કરી, જેટલા લોકોએ મારા સમાચાર લીધા, જેટલા લોકોએ મને વ્લોગ બનાવવાનું કીધું, બધાનો દિલથી આભાર. અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો. તમારો ભરત દેસાઈ તમારા સુધી વ્લોગ પહોંચાડતો રહેશે. અને મારી કંઈ ભૂલ ચૂક મને માફ કરજો. અને જ્યારે પણ કંઈક હું નિર્ણય લઉં છું તો હું મારી ફેમિલીને પહેલાં પૂછું છું. મારી ફેમિલી કોઈ દિવસ મને અવળું ડિસિઝન લેવા દેતી નથી. એ બદલ તમારો બધાનો આભાર. તો મિત્રો હવે આપણે ફટાફટ ફાર્મને ચકચક ધોઈ દઈએ. અને મને એવું લાગે કે હજી 2 વેચઅપ બીજી પણ આપણા ફાર્મમાં આવવાની છે. અને તમને મેં કાલના પણ વ્લોગમાં કીધું હતું કે ભાઈ નીચે આ વાસળીઓ આપણે વેચવાની નથી. આના 75,000 આજુબાજુની ગણતરી છે, આના 85. બાકી બંને પહેલાં વેતરમાં છે. જો નહીં વેચા ને તો વેતર દોઈ નાખશું. બાકી ઓછા કરી કે ઓછા નફે આપણે હાલવા નહીં, સમજ્યા? 2,000 રૂપિયાના ભાવમાં તો આપણે આપી દઈશું, બાકી આપણે આપવાની નહીં. અને એની સ્થાનિકની છે એટલે કોઈ ટેન્શન છે ને ભાઈઓ. તો ચાલો મિત્રો મળીએ. હવે એચએફનું મિલ્કિંગ તમને બતાવશું અને સાંજે નવી એચએફ આવશે તો પણ તમને જાણ કરીશ. જય ગૌ માતા, જય ગોપાલ. सकता भाई मोबाइल पकड़ो, मोबाइल पकड़ो.
જો 4 થી 5 લીટર દૂધ છે દોસ્તો સાંજે આવી ગયો છું ફાર્મ પર અને તમને એક વાત પૂછવી હતી. જો તમે બધા જોઈ લો એકવાર બધી વાછડીઓ, તો ભાઈઓ આમાંથી 5 વાછડીઓ આપણે આપવાની કોઈ પણ છે. જો તમે બધા હા પાડતા હોય તો 5 કઈ આપવી એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. એક ભાઈનો સારા વ્યક્તિનો ફોન આવે કે ફરીથી તમે 10 વાછડી રાખો એના કરતી 5 રાખો. તો મેં હું મારા સબસ્ક્રાઈબરને પૂછી લઉં છું તો આપણે 5 કઈ રાખવી અને 5 કઈ આપવી એ તમે જસ્ટ કોમેન્ટ કરી દેજો. એમાં એક લાખી નહીં આપવાની, એના સિવાય તમને ટીલી, લક્ષ્મી, હરેણ, કુંજ, રામેથી, લક્ષ્મી અને લાડચી અને મણી. લાડચી મણી બે નહીં આપવાની અને એક લાખી. એના સિવાયમાંથી કઈ 4 કે 5 આપવી એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આ વ્લોગની સમાપ્ત કરીએ. મળીશું ભાઈઓ કાલે નવા વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ. આપનો બધાનો આભાર. વ્લોગ કન્ટિન્યુ ભાઈ આવતો રહેશે. આમાં મને તમે ખાલી ડિસિઝન આપજો, બરાબર. જય ગૌ માતા, જય ગોપાલ.